કે વડોદરામાં મરાઠા લોકો વધારે રહેતા હોવા છતાં ગુજરાતી મેયર બને છે, તો મહારાષ્ટ્રમાં પણ દરેક મહાનગરપાલિકામાં મરાઠી મેયર હોવા જોઈએ એવો આરોપ એમણે કર્યો છે. મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ BMCની ચૂંટણી છે અને એ પહેલાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને હાથ મિલાવ્યા છે. આજે રવિવારના દિવસે રાજ ઠાકરે શિવસેના ભવન પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને એમણે ફરીથી ગુજરાત વચ્ચે લાવ્યા અને ગુજરાતમાં ની વાત કરી કે વડોદરામાં મરાઠા લોકો વધારે રહેતા હોવા છતાં ગુજરાતી મેયર બને છે, તો મહારાષ્ટ્રમાં પણ દરેક મહાનગરપાલિકામાં મરાઠી મેયર હોવા જોઈએ એવો આરોપ એમણે કર્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. BMCની ચૂંટણી 15 જાન્યુઆરીએ છે અને 16 તારીખે પરિણામો જાહેર થવાના છે. આ વખતે ઠાકરે બંધુઓ માટે વર્ચસ્વની લડાઈ છે, ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે માટે, કારણ કે એક જમાનો હતો જ્યારે ઉદ્ધવ ઠાકરેનું BMC પર રાજ ચાલતું હતું, પરંતુ એકનાથ શિંદે જ્યારથી છેડો પાડ્યો ત્યારથી શિવસેના ઉદ્ધવ ઠાકરે સાવ ધોવાઈ ગઈ છે. આ વખતે BMCની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને સાથે આવ્યા છે. રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા છે અને અત્યાર સુધી રાજ ઠાકરેની પાર્ટીએ તો કશું ઉકાળ્યું નથી, એટલે રાજ ઠાકરેને ખબર છે કે થોડું ઘણું પણ જો મળશે તો ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા પડશે, એટલે ઉદ્ધવ ઠાકરેની સાથે BMCની ચૂંટણીમાં હાથ મિલાવ્યા છે. અને આજે રવિવારના દિવસે રાજ ઠાકરે 20 વર્ષ પછી મુંબઈના દાદરમાં આવેલા શિવસેના ભવનમાં પહોંચ્યા અને ઉદ્ધવ ઠાકરે પણ સાથે હતા. રાજ ઠાકરે એમ કીધું કે મારી ઘણી બધી યાદો અહીંયા છે અને એ પછી ગુજરાતને વચ્ચે લઈ આવ્યા. રાજ ઠાકરે એવું કીધું કે વડોદરાની અંદર મરાઠા સામ્રાજ્ય હોવા છતાં દરેક વખતે ત્યાં ગાડી મેયર ગુજરાતી જ બને છે, તો મહારાષ્ટ્રની અંદર પણ દરેક શહેરોમાં મેયર ગુજરાતી જ હોવો જોઈએ. શા માટે એવો સવાલ પૂછાવવો જોઈએ કે મરાઠી BMCમાં મરાઠી મેયર હશે કે નહીં, એવો સવાલ જ શું કામ પૂછાવવો જોઈએ? એટલે આટલી વાત રાજ ઠાકરેએ કરી છે અને રાજ ઠાકરેની આ વાત પહેલી વાર નથી. રાજ ઠાકરે ગુજરાતી માટે અનેક વખત ઝેર ઓકી ચૂક્યા છે. મારે રાજ ઠાકરેને એવું કહેવું છે કે મિસ્ટર રાજ ઠાકરે, તમે તમારું મહારાષ્ટ્ર સંભાળો. તમારા મહારાષ્ટ્રમાં પ્રાંતવાદના જે તમારે ખેલ કરવા હોય એ તમે ત્યાં કરો. ગુજરાતને બિલકુલ સલાહ આપો, કારણ કે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ક્યારેય કોઈ પ્રાંતવાદની વાત જ નથી કરતું. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ મરાઠી હતા, ગુજરાતમાં મહિલા ધારાસભ્ય મરાઠી સમાજના છે, એટલે ગુજરાતની અંદર આ મરાઠીને, આ ગુજરાતીને, આ ફલાણું ઢીકણું એવી કોઈ વાત આવતી જ નથી. તમે એ વાત પર તમારે ધ્યાન આપવું જોઈએ કે તમે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી એ પછી તમે નથી વિધાનસભામાં કંઈ ઉકાળી શક્યા, નથી લોકસભામાં કંઈ ઉકાળી શક્યા, નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંઈ ઉકાળી શક્યા. તમારો કોઈ એક પ્રતિનિધિ ક્યારેય પણ ચૂંટાતો નથી. તો આ બધા ગુજરાતના નામે પ્રાંતવાદના ખેલ કરવાના તમે બંધ કરી દો. ગુજરાતને તમારી બિલકુલ સલાહની જરૂર નથી. આખું દુનિયા જાણે છે કે તમે ગુજરાતી વિરોધી છો અને વારંવાર તમે ગુજરાતીઓ વિશે, ગુજરાત ભાષા વિશે, ગુજરાતી ભાષા વિશે તમે બોલતા રહો છો. તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે આજે તમારું મુંબઈ કે મહારાષ્ટ્ર ઉજળું છે એ ગુજરાતીઓને કારણે જ છે. એટલે મહેરબાની કરીને ગુજરાતીઓને બિલકુલ સલાહ નહીં આપતા, કારણ કે અમારા ગુજરાતની અંદર ક્યારેય કોઈ પણ બાબતમાં પ્રાંતવાદનો વિચાર કે પ્રાંતવાદ વચ્ચે આવતો જ નથી. જે કામ કરે છે એને આગળ લાવવામાં આવે છે, એને પદ મળે છે અને કામ કરે છે, અને ક્યારેય કોઈ લડાઈ નથી થતી, કોઈ એકબીજાની વિશે ઝેર નથી ઓકતું. આ બધું ઝેર ઓકવાનું કામ એ બધું તમારું છે અને એ તમે બીજી બધી આડીતેડી વાત કરવાને બદલે
તમારી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક સીટ પણ કેવી રીતના જીતે એની પર તમારે ફોકસ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.